દરેક વિચારતા હોય ને કે માતાજી ચુંદડી ઓઢીને કેમ આવે છે, ખુલ્લા મોડે ચમ ના બે હે. અત્યારે હાલ આ ચુંદડી વગર આવીને આવી હું મેલડી બોલી શકું છું. મારે નહીં ચુંદડીની જરૂર, નહીં આવી ગાદીની જરૂર. તમે નેચે બેઠા છો ને, અને નેચે બેહીને આવા ઇતિહાસ કહું હું એ મેલડી છું. આજથી 3 વર્ષ પહેલા એક નાના આસનિયા પર બેસતી હતી. આટલું આસન્યું 5 ફૂટ 4 ફૂટનું, એટલી નાની ગાદી પર નીચે ધરતી પર પાથરી અને એની એ જ ધૂણતી હતી. તારે બોલતી એક દાડો કદાચ મારું નામ થી જો આખું બારે જા ગોમ ના ગબડાવું તો ગોડાવું ખુખાર મેલડી મટી દઉં. તારે બોલનો કદાચ વાપરવા વાળા મજાક કરે કે આ તો બોલે રાખે, નાટકો છે, ખોટું ધતિંગ કરે છે, પણ આજે સાબિત કરી આલ્યું. કોઈ દોણા વગર ગોડા, કોઈ મૂડા જોડા પોધ્યા વગર, કોઈના ઘેર પગલા પાડ્યા વગર, ખાલી મારા સાનિધ્ય પગ મૂકવાથી તમારા દુઃખો ભાગીને ભૂકો થઈ જાય છે, એવો તમારો અનુભવ છે કે નહીં? આવો અનુભવ છે કે નહીં? તો આવા પરચા પૂરનારી માતા છું. એમને એમ આખા ગુજરાતમાં નહીં, દેશ દુનિયામાં નામ થયું છે આજ. તો શું કામ? મારા રોમે જે સત આલ્યું છે ને, એ સતનો સદુપયોગ કરું છું માતા. મારા દીકરાના માધ્યમ રાખીને કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ ભક્તિ કરતો હોય ને, તો દેવ એને નિમિત્ત બનાવી કંઈક સમાજમાં વેચવા માંગતું હોય કે આના સદબુદ્ધિ હારી આલી છે મેં, અને આના સદબુદ્ધિના માધ્યમથી હજારો લોકો, લાખો લોકોના પરિવારમાં કદાચ ભક્તિમય આનંદમય થશે ને, અને એ સુખી થશે ને, તો કદાચ મારો ભગવાન છે ને મારા દીકરામાં જસ લખી દે. એટલે કદાચ મારા ભગવાને મારા દીકરાની ભક્તિ જોઈ અને મને સત આલ્યું. આજે એ સતનો સદુપયોગ મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી કરું છું. તમારી જોડે છેતરપિંડી નહીં કરું. ચારે લખી રાખજો, હું મેલડી માતા બોલું છું. ભલે મારું મંદિર બનતું નહીં બને, ભલે આવા ખુલ્લી કોકની બીજાની જગ્યામાં મારા ટેન્ટ બોધીને આવા કદાચ સ્ટેજ બોધીને ખુલ્લામાં રહેવું પડશે, કોઈ વાંધો નહીં. પણ તમારી જોડે કદાચ 5-25 રૂપિયાની મારા સાનિધ્ય છેતરપિંડી નહીં થાય, એની ગેરંટી હું મેલડી માતા લઉં છું. અને જે દાડો થાય એ દાડો જાહેરમાં આવીને કહેજો કે માં તું બોલતી ને તારા સાનિધ્યમાં તારા દીકરાએ તારી વસ્તીએ છેતરપિંડી કરી, એ દાડો કદાચ હું મેલડી ધૂણવાનું બંધ કરી દઈશ. પણ નહીં, 5 વર્ષથી ધૂણું છું, નિસ્વાર્થ ભાવે સેવા કરીશ. આ કશું નતું ને, તારે મારા સેવકો ને મારા ભાવિકો આઘા પાછા થઈ અને પ્રસાદી કરતા તમારા જેવા ભાવિક ભક્તો આવનારા હોય ને, તારે એમની જોડે કદાચ કરિયાણું લાવવાના પૈસા ના હોય તો ચોકથી કરિયાણા વાળા જોડે બાકી લઈ આવો. પણ ચારે તે ભાવિક ભક્તોને એવું નહીં કીધું 100 રૂપિયા મેળજો, 25 રૂપિયા મેળજો, આ કરજો તે કરજો. અને મારા સાનિધ્યમ કોઈને કીધું હોય તો ઊભા થાવ. કોઈ એક વ્યક્તિને કીધું હોય કે ખુખાર મેલડીએ મારી જોડે 500 રૂપિયા 5000 રૂપિયા લીધા, કે ખુખાર મેલડી મારા ઘેર આવી હતી ને 11000 નું કવર લીધું, જાહેરમાં આવીને ઊભો થાય ને કે ગોડા બી યાલું મેલડી ધૂણવાનું બંધ કરી દો, આટલું ચેલેન્જ મારી ચારે બોલતી હોય, કદાચ મારા સતમાં કોઈ ચોખાસ નહીં આવી એટલે હું મેલડી બોલું છું. મારા મેલડી ના રામ, મારો રોમ મારી જોડે છે. નકર 5 માણસ વચ્ચે ધૂણવું હોય ને તો કાઠું પડે. હું આજે લાખો વચ્ચે બેહું છું. જો અભિમાનથી નહીં બોલતી, પણ ગોડા હોમે આવો ને તો આનો ઇતિહાસ નહીં, એમના બાપ દાદાના જન્મો જન્મનું કહી આલું એ માતા છું. એટલે વિશ્વાસ રાખ્યો છે ને તો રાખજો. તમારે તમને ચોય નહીં ભટકવા દેવા, મારા પારે નહીં ભટકવા દેવા. તમને એક શીખ આલી છે, સલાહ લેવી છે, થોડું ઘણું સમજ ને થોડું ઘણું જ્ઞાન આલવું છે કે તમારા ઘેરે મારા જેવી માતાઓ છે. વડાઓ ભક્તિ કરો, એની ભક્તિ. તમારી માતાને ખૂબ વાલ કરો, એને ખૂબ ચાહો. જો કદાચ હું ખુખાર મેલડી આવી વાઘ જેવી હોય તો તમારી માતા શિયાળ નહીં, હું મેલડી આવું કહું. કોઈની માતા શિયાળ નહીં, બધાની વાઘ જેવી છે, બધાની ખુખાર છે. પણ એવી મારા દીકરાને જેમ ભક્તિ કરવી પડે. રાત દાડો 24 કલાક મેલડી ભજવું પડે, 24 કલાક રોમ ભજવું પડે.
તમારાથી કોઈ તકલીફ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારાથી કોઈને દુઃખ ના થાય, એવા બધા કર્મો કરવા પડે. તારે મારા જેવી દેવી શક્તિ તમારો સંગ કરે. નકર ગમે તેટલી ભક્તિ કરતા હોય અને મનથી મેલા હોય ને, એમનું કામ નહીં. પણ ભલે મનથી મેલા હોય પણ મારા સાનિધ્યમાં આવો છો ને, તો આવતા જતા રહેજો. તમારા મનનો મેલ ધોઈ ધોઈને, કદાચ મેલ કાઢી કાઢીને ના ધોઈ નાખું, મેલડી મટી જવું. સમ કે કળિયુગ છે, કળિયુગની માયા છે. જો જમાનો બદલાયો છે, પણ આ જમાના પ્રમાણે જો તમારા જેવા હજારો દુખિયારા હતા ને, કે જે ખોટી શંકાઓમાં જ જીવતા, કશુંક નડસ કોકે કરી નાખ્યું, પેલાએ ખવડાવી દીધું, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી. તમારી માતાને કોઈ બોધી શકે? તમારી કુળદેવીને કોઈ બોધી શકે? કોઈ ભૂવો તાકાત છે કે તમારા ઘેર તમારી માતાને બોધી જાય? આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાવી, અને જો તમને તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું ને ગોડા, તો હું સોલંકી પેઢીની રોમ વારી મેલડી નહીં. શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. કે કહે છે કે હા માં, શ્રદ્ધાનો વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો, પણ તારા જેવું કામ ના થયું. તેનું કારણ શું છે? તમે મારી પર ખાલી મારું નામ દીધું હોય ને, હું કઈ નહીં બતાવતી કે આટલો સત છે મારા, પણ ખાલી અમથું મારું નામ દીધું હોય ને કે હે ખુખાર મેલડી, તરત એક સેકન્ડે ના થાય અને હું હાજર થઈ હોય ને, તમારું ગમે તેવું કામ કરી આલ્યું હશે. તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે? એનું કારણ શું છે જાણો છો? એનું કારણ એ છે, તમારું એક બે કામ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને, અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો, અને રવિવાર આવતા જતા રહેશો ને તો મારા પ્રવચન સાંભળતા થશો, અને પ્રવચન સાંભળતા થશો ને તો ઓટોમેટિક તમને અંદર ભક્તિ કરવાની પ્રેરણા જાગશે, સારા કર્મો કરવાની પ્રેરણા જાગશે, સદબુદ્ધિ આવશે, અને સદબુદ્ધિના આધારે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો ને તો આજે ને 2 વર્ષે તમે સુખી થશો. એમાં હું મેલડી રાજી છું. નકન મારા સાનિધ્યમાં રવિવાર ભરાવામાં આવતા, આ વાત મગજમાં ફિટ રાખી લો દરેક. કોઈને રવિવાર ભરાવામાં આવતા કોઈને નહીં. તમારા મનથી ભરો તો ભરો, નકર ક્યારેય કોઈ નહીં કીધું કે આટલા રવિવાર ભરજો. હું તો કહીશ ઘેર બેઠા યાદ કરજો. મારા સાનિધ્યમ ના આવે ને તો મારા વિડીયો જોઈને ઘેર બેઠા અભ્યાસ કરજો. કદાચ અહીં તમે નહીં આવો પણ હું તમને મળવા ના આવું તો ગોડા સોલંકી પેઢીની મેલડી નહીં. હું એક લક્ષ્ય લઈને ઉતરીશું. મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વહેમ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું, આ બધી વહેમ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને, એમાં હું રાજી છું. અને ભક્તિ કરવાની શક્તિ મારી જોડથી લઈ જતો, રોજ બોટલ ચઢાયા લઈશ શક્તિની. તમારી અંદર શક્તિ ના હોય તો કશું ના કરી શકો. શરીરમાં તાકાત ના હોય અને આગળ ભોજન પડ્યું હોય, પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ. એ ભોજન ખાઓ અને પેટમાં જાય, એને પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ. ખબર છે ને? એવી રીત ભક્તિ દરેકને કરવી છે, પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ. એ મારા જેવી ગુરુ માતાના પારે મળે. હું નહીં કહેતી કે મને ગુરુ માનો, પણ નહીં, તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન. લે માં તારા ભરોસે, જેવા સેવા તારા છે માં. દુઃખ પડે સુખ પડે માં તારા જોવાનું. હું મેલડી એવું કહીશ કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં જ દઉં, એને ડૂબવા તો નહીં જ દઉં. એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને, એને ડૂબવા નહીં દઉં. જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગીન મને મેલડીને ઝપ નહીં વરે. એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય તો તમારું મૌન રાખું છું, તમારે આદર કરું છું તમારો. સમ કે તમે બધા ના હોત તો હું ના હોત. તમે મને માનનારા ના હોત, શ્રદ્ધા રાખનારા ના હોત તો મારું અસ્તિત્વ હોત. મારું અસ્તિત્વ કોના પૂરતું હોત? સોલંકી પેઢી પૂરતું. મને ગણી ગણી કોણ ઓળખત? મારી 4 ઘરની વસ્તી. મારી ઓળખ થાય
કુંકાર મેરડીમાં પણ મારી ઓળખ થઈ એનું કારણ છે કે આવા ભાવિક ભક્તોએ શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો એ પ્રમાણે મેં